નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના કમાટીબાગ ખાતે 26 જાન્યુઆરીના રોજ આયોજિત બાળમેળામાં ઉમટેલી ભારે ભીડનો લાભ ઉઠાવી મોબાઈલ ચોરી કરનાર ગેંગ સક્રિય થઈ હતી, જે અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાન અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સયાજીગંજ પોલીસની ટીમે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં નડિયાદની કિરણબેન દંતાણી નામની મહિલાને ઝડપી પાડી છે. પોલીસ દ્વારા પકડાયેલી મહિલા પાસેથી આઈફોન 13, સેમસંગ, વિવો અને રેડમી કંપનીના કુલ 5 મોંઘા મોબાઈલ ફોન સહિત કુલ ₹1,25,000નો મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.